નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક એવા પ્રકારની નરેટિવ ફેલાવવામાં આવી રહ્યા છે, એક એવા પ્રકારની અત્યારે હાલ ગતિવિધિઓ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર જે CJP પાર્ટી હતી, ત્યારબાદ રિઝર્વેશન હટાવો અને ત્યારબાદ કંગના રનૌતના આ નિવેદનો સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અત્યારે હાલ સંસદનું જે મોન્સૂન સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન ઘણા બધા વિવાદિત બયાનો સામે આવી રહ્યા છે, નિવેદનો સામે આવી રહ્યા છે અને આ વચ્ચે અત્યારે હાલ કંગના રનૌતનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કારણ કે કંગના રનૌત જે છે તે એક બોલિવૂડમાં કામ કરતી અભિનેત્રી છે અને એક સાંસદ પણ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને પોતાની ભાષા ઉપર મર્યાદા રાખવાનું તે ભૂલી ગઈ છે। તે એ પણ ભૂલી ગઈ છે કે તે એક મહિલા છે અને ખૂબ જ તે અભદ્ર ભાષામાં સોશિયલ મીડિયા ઉપર આવીને અત્યારે લોકો સામે ચર્ચાનો વિષય પણ બની રહ્યો છે। તો આપને જણાવી દઈએ કે શું કહી રહી છે તે એ કહી રહી છે કે હવે જે રાહુલ ગાંધી હતા તેમને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી, તેની અંદર પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી ઉપર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર અને અમિત શાહ ઉપર ઘણા આરોપો લગાવ્યા અને તેમને કહ્યું કે જે પ્રોટેસ્ટ થઈ રહ્યું હતું તેની અંદર જે છોકરાઓ હતા, વિદ્યાર્થીઓ હતા, તે લોકોને જે નુકસાન પહોંચ્યું છે તેની ભરપાઈ સરકાર કરે, પરંતુ આ વચ્ચે જ એક ઉડતું તીર લેવાની આદત હોય, તમને કદાચ ખ્યાલ હશે તો એમને ઉડતું તીર લઈ લીધું કંગના રનૌતે અને તેમને નિવેદન આપી દીધું, મીડિયાને બાઇટ્સ આપી અને મીડિયાના બાઇટ્સની અંદર તેમને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને તેમને ગટર છાપી દીધા। કેવા પ્રકારનું આ વાક્ય છે તમને કદાચ જાણીને પણ નવાઈ લાગશે અને ગમશે પણ નહીં। દર્શક મિત્રો, આવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો તે કેટલું યોગ્ય છે? તે એક પોતે મહિલા પણ છે અને સાથે સાથે એક સાંસદ પણ છે, પરંતુ આવી ઘટના પહેલી વખત નથી। સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ લોકો લડતા ઝઘડતા જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સોશિયલ મીડિયા ઉપર આવી ગયા છે। દર્શક મિત્રો, આપને એટલા માટે આ જણાવી રહ્યો છું કારણ કે સોશિયલ મીડિયાનો જો આટલો જ ઉપયોગ થતો હોય તો આવા પ્રકાર માટે થતો હોય તો ખૂબ જ ચેતવાની જરૂર છે, કારણ કે સોશિયલ મીડિયાની અંદર જે વિદ્યાર્થીઓ છે, નાના બાળકો છે, જે વધુ ઉંમરના છે, તે લોકો પણ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાનો જે ઉપયોગ છે તે હવે એક વોર તરફ જઈ રહ્યો છે। સોશિયલ મીડિયાની જે લડાઈ છે તે હવે દિન પ્રતિદિન વધતી જઈ રહી છે અને તેની અંદર ઘણા બધા નરેટિવ્સ સામે આવી રહ્યા છે અને આ નરેટિવ્સ દેશને કેટલું આગળ લઈ જઈ શકશે તે હવે જોવાનું રહેશે। જય હિન્દ, જય ભારત।